ઈચ્છા તો મારી પણ નથી ફૈબા ચાવી લેવાની, પણ તમે વિશ્વાસ તોડ્યો છે મારો નહીં, બાનો. એટલે ચાવી તો હું તમારી પાસેથી લઈને જ રહીશ. ઓહો, વાત તો એવી કરે છે જાણે તું માંગે અને હું તને આપી દઉં. હા, એક્ઝેક્ટલી. બીકોઝ ફૈબા આમાં આબરૂનો સવાલ છે, તમારી આબરૂ. શું છે, અત્યાર સુધી આ વાત આપણી વચ્ચે હતી. હવે ખાલી વિચાર કરો કે આ વાત જો કેતકી ભાભી, મંગળ, ઐશ્વર્યા, બુધભાઈ આ બધાને ખબર પડી ગઈ તો તમારી આબરૂ તો શું છે ને ફૈબા, કે તમે વાતને કેટલી પણ મારો મચડો, એને મેનિપ્યુલેટ કરો, પણ સામે આવવું એ સત્યનો સ્વભાવ છે. એટલે થેન્ક યુ. ફૈબા, આ થેન્ક યુ ચાવી માટે નથી, કારણ કે આ તો મારો હક છે. થેન્ક યુ કે તમે તમારી આબરૂ બચાવી લીધી. તમે તો કહેતા હતા હું ચાવી નહીં દઉં, પછી શું થયું? ધરતી કંપ આવે ત્યારે ઘર છોડીને ભાગે એ શાણો. અત્યારે મારા ગ્રહ ખરાબ છે અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે એને સૂઝબૂઝથી જ પસાર કરવાનો. જેવી મારી ગ્રહ દશા સુધરશે પછી હું છું ને યમુના છે. હાથ જોડીને કરગરાવું નહીં ને તો ફટ છે છાયાને. બા, આજે તમને પૂછ્યા વિના, તમારી મંજૂરી વિના મેં તમારી દુકાનની અને હિસાબની જવાબદારી લઈ લીધી. આઈ નો કે ઘરના વડીલ તરીકે આ વહીવટ ફૈબાએ જ સંભાળવો જોઈએ, પણ તમારા પૈસાનો દુરુપયોગ થાય ને એ મારાથી નહોતો જોવાતો. બા, આમાં મારો હેતુ ખોટો નહોતો. આ તમારા પૈસા છે, તમારી મહેનતના પૈસા. એન્ડ આઈ પ્રોમિસ, તમે જ્યારે જાગશો ને હું એક એક પાઈનો હિસાબ તમને આપીશ. આઈ સ્વેર. બા, મેં આમાં કંઈ ખોટું તો નથી કર્યું ને? તમને સાચે લાગે છે ને કે મેં કંઈ ખોટું નથી કર્યું? હા, ભાઈ, સંસ્કૃતિ, ભાઈ, ભાઈ, સંસ્કૃતિ, ભાઈ હમણાં હાથ હલાવ્યો. હા, મેં પૂછ્યું ને કઈ તો એમને જવાબ એમનો હાથ હલાવ્યો. સાચે યમુના, યમુના, એ તારો ભ્રમ હશે. અરે ના ભાઈ, મારો ભ્રમ નથી, હું સાચી કહું છું. એક સેકન્ડ. બા,
બા મેં જે કર્યું એ સાચું કર્યું ને? હા, I told you. I told you. Why? આઈ એમ સોરી મેડમ, મને સાચે ખબર છે કે માના લીધે સૂર્યાબા કોમામાં ગયા છે ને તોય આ નીરવ્યા મને સોગંદ દીધા છે, એટલે હું તમને કંઈ વાત નથી કરી શકતો અત્યારે. સોરી મેડમ, માફ કરજો મને. થેન્ક યુ દ્વારકાધીશ. આજે તમારા લીધે બામાં સેજ મોમેન્ટ દેખાણી. એમને આજે પહેલી વાર હાથ હલાવ્યો. દ્વારકાધીશ પ્લીઝ પ્લીઝ એમને જલ્દીથી સાજા કરી દો પ્લીઝ. મંગલિયાને કરું. માં, નફરતની હદ હોય હે. એ દુશ્મની કાઢવા માટે તમે કોઈ માણસને છે કોમા સુધી પહોંચાડી દો હે, મરવા સુધી લઈ જાઓ. કન્ના વગરની પતંગની જેમ ગોથા નહીં કા હેમજો ને. જે ભસવો એ ઝટ ભસ, અને ન બોલવું હોય ને તો મૂંગા માર. તમારી સામે તો મૂંગા રહેવામાં જ સાર છે માં. ચાલ વે બોલી નાખ, ને તો પેટમાં દુખશે તારા. શું કામ તમે સૂર્યાબા સાથે આવું કર્યું હે માં? બીજા કોઈની નહીં પણ ભગવાનની તો બીક રાખો તમે. એ ભગવાન વાળી, મેં કાઈ નથી કર્યું હેમજો ને. એ કોણે તને કીધું નામ આપે નો? એણે જેને તમે પૈસા આપ્યા છે આ કામ કરવાના, તમારા કહેવા પર એણે એક્સિડન્ટ કર્યો ને. હવે તમે એનો ફોન પણ નથી ઉચકતા. એણે મને આ બધું કીધું. એ બંધ કર તારી લવારી. તે મારા દીકરા અમે અને ખોટી આંખનો કરસ. માં, જે સાચું છે એ જ કહું છું હે. બાકી મનમાં તમને ખબર છે કે શું સાચું છે. તું આવી ગયો એની વાતમાં હે? આમ જોસ મારી સામે. તમારી બધી વાત સાચી, ઓકે? બસ એકવાર તમારા મોઢે કહી દો એટલે મને સેટિસ્ફેક્શન થઈ જાય. સાચું હું છે સાંભળ્યું છે તમને તો સાંભળો. એ જસુમતી કોઈના બાપથી ન ડરતી, છાતી ઠોકીને કહું છું. એ સૂર્ય એક્સિડન્ટ